બમરોલી ગામ તરફ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ, ભેદવાડ ખાડીના પાણી ઓવરફ્લો થઈ રસ્તા ઉપર ફરી વળ્યા। સુરતમાં 1.93 તો પલસાણા બારડોલીમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જેના કારણે સ્થિતિ વણસી। ખાડીના અવકાશી નજારામાં બમરોલી ગામ તરફનો રસ્તો પાણીમાં ગરકાવ થયેલો જોવા મળ્યો। આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે, કેમ કે ખાડીના પાણી એ રસ્તા ઉપર ફરી વળ્યા છે અને હજી પણ સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે આખો વિસ્તાર જુઓ પાણી પાણી થઈ રહ્યો છે। આ તમામ જે પાણી જોઈ રહ્યા છો આપ, તે ખાડીના પાણી પ્રવેશ્યા છે તેના છે। હજી પણ વરસાદ સતત ચાલુ છે। તો આ તરફ સુરતમાં વરસાદ રોકાયા બાદ પણ નથી ઓસર્યા પાણી। અનેક વિસ્તારોમાં હજુ પાણી ભરાયેલા। લિંબાયત ગરનાળામાં પાણી ભરાતા હાલાકી, રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। સુરત મનપાના પાપે વાહન ચાલકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે। મહાનગરપાલિકાના પાપે વાહન ચાલકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે, કેમ કે ગરનાળામાં વરસાદના કારણે પાણી તો ભરાયા, પણ હવે વરસાદ રોકાયો છતાં પણ પાણી ઓસર્યા નથી। ભેસ્તાન, વેસુ, ઉધના નવસારી રોડ, ઉધના ગરનાળું, આ તમામ વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાયા। ક્યાંક તો વરસાદી પાણીની સાથે સાથે ગટરના પાણી પણ ઉભરાયા, જેના કારણે ઓર મુસીબત વધી ગઈ। હજી આજના દિવસે સુરતમાં વરસાદ વરસવાનું અનુમાન છે।